સ્પોર્ટ્સમાં ન્યૂઝ વાંચતો હતો, એમાં એક શબ્દ આવ્યો રેમિફિકેશન. રેમિફિકેશન કદાચ સ્ટુડન્ટ માટે નવો શબ્દ હોય, પણ તમે કોઈ પણ ક્રિયા કે ઘટના બને એમાં તમે જો સાવચેત ના હોય, તમે ફોકસ ના હોય, પછી એના જે અણધાર્યા પરિણામો આવે ને, આપણી સાદી ભાષામાં કહીએ ને કે પછી લેખાજોખા પછી લેવાશે, એને ઇંગ્લિશમાં કહેવાય છે રેમિફિકેશન. કોઈ પણ નિર્ણય કે કાર્યને લાંબા ગાળે જે એના પડઘા પડે, આંટીઘૂંટી પડે, અણધાર્યા પરિણામો આવે, એ છે એનું રેમિફિકેશન. ઇંગ્લિશમાં બહુ શબ્દ છે કે ઇફ યુ ઇગ્નોર ધ બેઝિક નાવ, જો અત્યારે તમે આ બેઝિક વસ્તુ બધી ઇગ્નોર કરશો તો રેમિફિકેશન વિલ બી સેવર, એકદમ એના પરિણામો બહુ તીવ્ર હશે ઇન ધ ફાઇનલ એક્ઝામ રિઝલ્ટ. એના સિનોનિમ જોવો ને તો કોન્સિક્વન્સ, આફ્ટરમેથ, ફોલઆઉટ, ઇમ્પ્લિકેશન્સ છે. એન્ટોનિમ્સમાં કોઝ, ઓરિજિન, સોર્સ, રૂટ છે. તો સ્ટે ફોકસ્ડ, અધરવાઇઝ ધ રેમિફિકેશન ઓફ ઇટ વિલ હિટ યુ હાર્ડ. તો આજનો શબ્દ શું થઈ ગયો? રેમિફિકેશન.